શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે હીરાના હિંડોળો ભરતા જોઈશું। હીરાનો હિંડોળો ભરવા માટે આ રીતે માર્કેટમાં રેડી આખો પટ્ટો જ મળતો હોય છે। આમાં બે પ્રકારના હોય છે। એકમાં કેવું હોય કે આ ખાલી બેઝ બનાવેલો હોય પણ એની અંદર ડાયમંડ ના હોય, અને બીજો એ છે કે આની અંદર ડાયમંડ પૂરેલા છે। તો જે ડાયમંડ વગરનું હશે એ થોડું સસ્તું મળશે અને આ થોડું મોંઘું આવશે। કંઈક આખી લાઈન, કંઈક એક લાઈન આ એક જ એ કંઈક 20 રૂપિયા જેવી કદાચ આવતી હોય છે। એવી રીતે આ જેટલો બ્રોડ જોઈતો હોય આપણે એ રીતે લેવો ને બાકીનો કટ કરી દેવાનો। અને આ રીતે લાંબો પટ્ટો હોય। હવે અહીંયા એક તો મેં ભર્યું છે। એના માટે શું કરવાનું કે આપણું જે હિંડોળો હોય એનો માપથી, આમ તો તમારે આગળનો જ ભાગ રાખવો હોય તો આ બહુ મોટું છે। આ જેટલું તમે આ નંગ લેવા ઈચ્છો એટલા રાખીને બાકીના કટ કરી લો। અને જો કટ નથી કરવું, બગાડવું ના હોય તો આ આખું ને આખો જ આમ રહી જશે, અને જે વધારાનું છે આમ વળી જશે। ગોળ થાંભલા હોય ને એટલે આમ વળી જશે। તો આખું જ રાખવું એમ, એને પછી કટ કરવાની જરૂર નથી। અહીંયા મેં એવું જ રીતે કર્યું છે કે પછી એને બીજી વાર પણ કોઈ બીજામાં યુઝ કરવું હોય તો કરી શકાય। પછી હવે આ જે છે એને આપણે માપી લેવાનું કે આ અહીંયાથી અહીંયા સુધીનું કેટલું થાય છે, અને બાકીનું કટ કરી દેવાનું। આ આટલો પટ્ટો અહીંયા આવી જશે। આમ તો કીર્તનમાં પણ હીરાના હિંડોળાનું વર્ણન આપેલું છે, એટલે હીરાનો હિંડોળો ભરાય। એમાં આમ રિયલ હીરા હોય આમ તો, પણ આપણે અહીં ભાવાત્મક લેવા હોય તો પછી આ ચાલે। અને આ હવે બજારમાં બહુ સુંદર રેડી મળે। પછી શું કરવાનું, આ રીતે બે લગાવ છેડે પર લગાવી અને ચોંટાડી દીધું છે લગાવથી। પછી એને આપણે દોરાથી વીંટી દેવાનું। વ્હાઈટ દોરો લેવાનો એટલે દેખાશે નહીં આમ। અને આ બધાની વચ્ચે થોડી થોડી ગેપ હશે એટલે આ દોરો અંદર ખાડામાં ઉતરી જશે ને એટલે જોવાય પણ નહીં, અને ફિનિશિંગ પણ આવી જશે। આમ દોરાને તોડ્યા વગર થોડે થોડે અંતરે વીંટી દેવાનું। રાઈટ, હવે હું નીચે સુધી વીંટી લઉં છું। આ ભરાઈ ગયું ને એટલે આમ થઈ ગયું, આમ ગોળમાં વળી જશે ગોળાકાર, એટલે થંભ હીરાના થઈ જશે। બરાબર, એ જ રીતે ઉપર લેવાનું છે। ઉપરમાં જો તમને આ રીતે અહીંનું આમ સાથે જ કટિંગ કરતાં ફાવે ને તો આમ જ લઈ લેવાનું। દેખાય છે કે નહીં પતા નહીં। આ રીતે જ કટ કરે, નહીં તો પછી આડો પટ્ટો કરી અને આવા નાના નાના ટૂંક કરીને બે અહીંયા લગાવવા પડશે। આ રીતે લંબચોરસ કરી અને નીચેથી આમ થોડી ડિઝાઇનમાં કટ કરી લીધું હોય તો આ ભાગ અહીંયા જ આમ જ આવી જશે લગાવથી જ, કંઈ કરવાની જરૂર નહીં પડે। બરાબર, એવી જ રીતે આ સાઈડ પણ આવી જશે। હવે હું ઉપરનું ભરી લઉં। હવે 4 દાંડી માટે આ રીતે એક પટ્ટીમાંથી આપણે 4 લઈ લઈએ ડાયમંડ, તો થઈ જશે। એમાં બહુ બ્રોડ નથી રાખવું, એટલે આ રીતે વચ્ચેથી એના ભાગ, આમાં બધી તમે એક ચાહો તો એક પણ કટ કરી શકશો, 2 તો 2, 3 તો 3। અને આના તમે આ રીતે ચોરસ ટૂંક પણ નાના નાના કરી શકો। તો તમે કોઈ બ્લેક વસ્ત્ર ઉપર પણ ચોંટાડશો, અથવા હા ચોંટશે, સીવાશે નહીં, તો બ્લેકમાં શ્યામ ઘટામાં હીરાનું પણ બહુ સુંદર લાગશે। વ્હાઈટ બેઝ કરો મલમલના વસ્ત્રનું, અને એની ઉપર પણ આ રીતે
એને આમ શક્કરપારા આકારમાં કટ કરીને લગાવો, ગોળ આકારમાં કટ કરીને લગાવો તો પણ જેમ કટ કરશો તેમ ચાલશે. પહેલાં લગાવથી બે બાજુ લગાવી દો એટલે ફિટિંગ આવી જાય. પછી આ રીતે દોરાથી વીંટી દેવાનું. લગાવથી લગાવેલું હોય તો એ ખુલશે નહીં, પણ દોરાથી એકદમ ફિટિંગ આવી જશે. અને હંમેશા હિંડોળામાં દોરાનો યુઝ તો કરો જ. આ બધું એક ગાઈડલાઈન છે ખાલી. પછી તમને જે ભાવ હોય, જેમાં રુચિ હોય એ પ્રકારથી કરવાનું. આ ખાલી ઉપરનું હું બતાવું છું કે આ રીતે ખાલી કરાય. પછી જેમ અનુકૂળતા હોય એ પ્રકારથી. થોડી પટ્ટી ઓછી પડી, નહીં તો આખું ગોળાઈમાં લેતા ને તો બી સરસ લાગતું. આખો થાંભલો જ એટલે કે આખી દાંડી જ હીરાની લાગતી. પણ હવે આ આગળના બાજુમાં આવી ગયું છે, થોડું પાછળ નહીં રહે. આ રીતે પછી અહીંયા ચોરસ પીસ કરી અને એને ઊભો લગાવી દીધો. અને પાછળની જે દાંડી છે એ હું હંમેશા થોડી અડધી જ ભરું છું, કેમ કે અહીંયા ગાદીજી ને તકિયાજી બધું આવશે એટલે આ ઢંકાઈ જ જશે. અને પછી બહુ સુધી હશે ને તો ગાદીજીમાં તકલીફ પડે છે, કેમ કે ગાદીજી પરમનન્ટ એના માપના છે ને, એટલે ભરવી હોય તો આખી ભરાય, પણ મને નથી ફાવતું. એટલે હું હંમેશા આટલી અહીંયા સુધીની જ ભરું છું દરેક વખતે. આગળની પૂરી ભરવાની. પૂરી એટલે કે અહીંયા સુધીની. અહીંયા જે એટલે કે અંદર જશે ત્યાં તો હાથ બી નહીં જાય. અને આ રીતે હિંડોળો બાંધ્યા પછી આમ છોડાય તો નહીં. આમ દાંડીઓ કાઢીને ભરવી હોય તો ના ભરાય, અહીંયા એના પર જ ભરવાનું. ને આ એનું બરાબર. હવે અહીંયા ઝૂલ આવશે એટલે આ ભાગ ઢંકાઈ જશે. સફેદ ઝૂલ આવશે આમાં તો, હીરાનું છે ને એટલે. અને ભીતર અહીંયા પણ સફેદી જ આવશે, કેમ કે ઘટા નથી, હીરાનો હિંડોળો છે એટલે. અને અહીંયા આ રીતે ત્રિકોણ કટ કરીને લગાવેલું છે. થોડું પછી આમ સેટ કરી દેવાનું. બરાબર. શ્રી વલ્લભાધીશ કી જય.